વડોદરાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા વાસણા કોતરિયા ગામના 29 વર્ષીય યુવકના રહસ્યમય ગાયબ થયા બાદ આજરોજ તેમની લાશ આણંદ જિલ્લાની કેનાલમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ રાજુભાઈ લખમણભાઈ વાણંદ 5 જૂનના રોજ સવારે ટિફિન લઈને નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવારજનો દ્વારા મંજુસર પોલીસ મથકે ગુનો અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન યુવકની મોટરસાયકલ GJ6LH 3403 અને મોબાઈલ આણંદ જિલ્લાના ખાખનપુર કેનાલ નજીકથી મળી આવ્યા હતા। ત્યારબાદ 24 કલાકની શોધખોળ બાદ આજે કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। આ ઘટનાને લઈને પોલીસે મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે।